સુરતના લિંબાયતમાં આતંક મચાવનાર કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલિયો અને તેના સાગરીત સાગર ઉર્ફે ઘોડાની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓ ઉપર કુલ 25 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી અને લૂંટનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ એક શ્રમિક પાસેથી ₹32,500ની લૂંટના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનાના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. તો સુરતના લિંબાયત વિસ્તારના આસપાસ નગર વિભાગ 1માં રહેતા 32 વર્ષીય શ્રમિક અમોલ સંભાજી શિરસાટે 2 મહિના પહેલા તેના મિત્ર સુનિલ પાટીલ પાસેથી ₹32,500 ઉછીના લીધા હતા. સોમવારે સાંજે તે આ પૈસા પરત કરવા માટે અન્ય મિત્ર રાહુલ પટેલ પાસેથી ઉછીના લઈ અને ઘરે લઈ જઈ રહ્યો હતો. તો ઋષિકેશ એન્કલેવ પાસે પહોંચતા સાગર ઉર્ફે ઘોડાએ તેને ચપ્પુ બતાવી રોક્યો હતો અને તેના ખિસ્સામાંથી પૈસા નીકાળવાનો પ્રયાસ કર્યો હતો. અમોલે તેને ધક્કો મારી અને ભાગવાનો પ્રયાસ કર્યો. તે કેશવનગર સોસાયટીમાં દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો. ત્યારે કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલિયોએ તેને અટકાવ્યો. કૈલાશે અમોલને ધમકાવતા કહ્યું કે સાગરે તને રોકવાનું કહ્યું તો તું કેમ ત્યાંથી ભાગ્યો. આટલું કહીને તેણે અમોલને માર માર્યો. ચપ્પુ બતાવી અને તેના ખિસ્સામાંથી 32,500 લૂંટી લીધા. પૈસા લીધા બાદ તેણે અમોલને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી. જો આ વાત કોઈને કહી તો તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ સિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો, એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને ₹32,500 એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી. જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની ધરપકડ કરેલ છે. જે કૈલાશ ઉર્ફે કેલિયો છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. જેમાં મર્ડર, એ સિવાય પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ, મારામારી અને જે સાગર ઉર્ફે ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે. એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના PSI કરી રહ્યા છે. આ ઘટના કઈ રીતે બનેલી છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે. તો અમોલ શિરસાટેની ફરિયાદ બાદ લિંબાયત પોલીસે કૈલાશ અને સાગરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ગંભીર છે. કૈલાશ ઉર્ફે કેલિયો વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી અને પ્રોહિબિશન જેવી કલમોનો સમાવેશ થાય છે. જ્યારે તેના સાગરીત સાગર ઉર્ફે ઘોડા વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ છે. ઉલ્લેખનીય છે કે આ બંને આરોપીઓ 6 મહિના પહેલા જ USDT ટ્રાન્સફરના કેસમાં જામીન ઉપર છૂટ્યા હતા. USDT ટ્રાન્સફર કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ યથાવત રહી હતી અને ફરી એકવાર લૂંટના ગુનામાં તેમની ધરપકડ થઈ છે. તો પોલીસ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે અને આ ઘટનાના સંદર્ભમાં અન્ય કોઈ ગુનાઓનો પણ ખુલાસો થવાની શક્યતા છે. આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદીશ્રીને ચપ્પુ દેખાડીને લૂંટનો ગુનાને અંજામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું. તેમજ આરોપીએ કઈ રીતે ગુનાની શરૂઆત કરેલી. શરૂઆતમાં 2 આરોપીઓ છે. એક સાગર ઉર્ફે ઘોડો, એણે કઈ રીતના શરૂઆતમાં લૂંટવાનો પ્રયત્ન કરેલો, ત્યાંથી ફરિયાદી તેમને ધક્કો મારીને આગળ જેલા. તો એમણે પછી જે કૈલાશ રૂપે કેલિયો છે એમને ફોન કરીને જાણ કરતા એ પણ ત્યાં પહોંચી ગયેલ અને એને કઈ તે જગ્યાએ જે લૂંટનો બનાવ બનેલ તે જગ્યાએ આરોપીને સાથે ગુનાનું વાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ. બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે. અગાઉ 302 જેવા જધન્ય અપરાધમાં 2 વખત સંડોવાઈ ચૂકેલા છે. તેમજ ગુજસીટોકના આરોપીઓ પણ હોય, જેથી તેમને ગુનાવાળી જગ્યાએ લાવીને સબક શીખવાડવામાં આવેલ છે.
ગુનેગારોને એક જ મેસેજ આપવામાં આવશે કે જો સુરત શહેર તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ચમરબંધી આરોપીઓએ કોઈને છોડવામાં આવશે નહીં.